ઘણી બધી મુશ્કેલી થતી હોય છે, તો વારસાઈ કઈ રીતે આપણે ટ્રાન્સફરેશન થઈ શકીએ અને એમાં કેવી કેવી મુશ્કેલી આવે તો આપણે એ કાયદાની મદદથી આપણે આગળ વધી શકીએ? વારસાઈમાં પણ એવું થતું હોય છે કે ઘણી વખતે કેવું થાય કે કોઈના વડીલો હોય છે, હયાત હોય છે કે જયારે હયાત નથી હોતા ત્યારે કેવું પહેલાના જમાનામાં એટલી જાગૃતતા નથી લોકોમાં કે સપોઝ મરણ થઈ ગયું હોય તો મરણની નોંધણી કરાવે. ત્યારે ઘણી વખતે એ ઇશ્યુઝ પણ આવતા હતા અને વારસાઈ જયારે કરાવવાની એટલે વારસાઈમાં કેવું હોય કે જયારે પણ કોઈ વડીલ છે જેનું 7/12 નામ બોલે છે કે તો એ નથી અત્યારે હયાતમાં, એમનું મરણ થઈ ગયા છે, તો એમના મરણના દાખલાના દરેક પેઢીનામાનું સોગંદનામું બને છે અને એ પેઢીનામાના સોગંદનામાને લઈને તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તલાટી સાહેબ એ પેઢીનામાના દરેક પેઢીનામાનો દાખલો આપે છે અને એના આધારે વારસાઈની નોંધ પડે છે અને પછી ખેતીની જમીનમાં બધા જેટલા પણ લીગલી હે, એ પુત્ર હોય કે પુત્રી હોય, દરેકના નામ 7/12 દાખલ થાય છે. એ જ રીતે સેમ ટુ સેમ મિલકતમાં 7/12 ના હોય ત્યારે મિલકતમાં કેવું હોય કે જયારે પણ કોઈ